રેડિયો. અલિયા તને ખબર છે, રેડિયો એટલે આપણા સુરતીઓ માટે તો જીવની જડીબુટ્ટી જેવું છે. પહેલાંના રેડિયોમાં ન્યૂઝ હોય, ક્રિકેટ કોમેન્ટ્રી હોય, જૂના ફિલ્મી ગીતો હોય, ભજન હોય, બધાનો ભેરું. અરે ભાઈ, રેડિયો એટલે ઘરમાં એક જમાનાનો બોસ. સવારમાં પપ્પા એમાં સમાચાર લગાવે ને સાંજે મમ્મી ગીતમાલા સાંભળે. એ જૂનો રેડિયો યાદ છે? કાળો ભૂરો ચોરસ બોક્સ જેવો, આગળ જાલીવાળું સ્પીકર ને બાજુએ મોટું ગોળ ટ્યુનિંગવાળું કંસાડું. એ ભણઘાટ અવાજ કરતાં સ્ટેશન પકડાવા ધીમે ધીમે ફેરવવું પડે. પહેલાંના રેડિયો એટલે ભારેખમ બોક્સ જેવા, લાકડાના કે પછી મોટા પ્લાસ્ટિકના. એની ઉપર એક લાલ ગોળ ગોળ ફરતો ડાયલ હોય. એ ફેરવીએ ને એટલે કંઈક ખચર ખચર અવાજ આવે. ધીમે ધીમે ફેરવીએ ને તો કોઈ ગીત પકડાય એટલે આમ લહેર થઈ જાય. અત્યારે તો મોબાઈલમાં અને ગાડીમાં રેડિયો આવી ગયા, પણ એ જૂના રેડિયોની તો વાત જ અલગ. રેડિયો એક એવું સાધન છે કે જ્યાં બેઠા બેઠા મજા માણી શકાય. માર્કોની સાહેબે એની શોધ કરી હતી શરૂઆતમાં ફક્ત સંદેશા મોકલવા માટે, પણ ધીમે ધીમે મનોરંજનનું મોટું સાધન બની ગયું. રેડિયો મિર્ચી કે રેડિયો સિટી પરના ગીતો વાગે ને આપણું કામ તો આમ ફટાફટ થઈ જાય. ગીતની સાથે સાથે ક્યારેક રેડિયો જોકી વાત કરે, જોક કહે ને ક્યારેક તો આપણા જેવા સામાન્ય લોકોના ઇન્ટરવ્યૂ પણ લે. ત્યારે લાગે કે આખું સુરત રેડિયોમાં સમાઈ ગયું. રેડિયોની ખાસિયત એ છે કે એ સસ્તું છે, સરળ છે ને લાઇટ ન હોય ને તો બેટરી પર પણ ચાલે છે. એટલે જ આજે પણ રેડિયો મજા અને માહિતીનો સાથી છે. હું રેડિયો, દરેક દિલનો યાર.